જો આજે કંટોલાનું શાક છે, ખાલી કંટોલાનું શાક બતાવી દઉં છું. એમાં એવું છે આજે 2-3 વાત મારે તમારી સાથે શેર કરવી છે. કંટોલાનું શાક, દહીં, 2-3 વાત એ શેર કરવી છે કે જો હું શું કરું છું ખબર, કે મારા હસબન્ડ માટે, અમારા પતિદેવ ક્યારેક વધારે દહીં, અમુક શાક માટે વધારે દહીં હોય ને અમુક શાક માટે ઓછું હોય, તો નાની ડબ્બી મોટી ડબ્બી હું જ્યારે પણ મેળવું ને તે આવી રીતે ડાયરેક્ટ ડબ્બામાં જ મેળવું છું. 6-7 ડબ્બા મેળવી દઉં. અને બીજું એ પૂછ્યું તો આજે શું શું ટિફિનમાં આપું ને એ નથી બતાવતી. બીજા એક બેનનો બિચારાનો 2 દિવસથી કન્ટિન્યુ મેસેજ આવે છે કે આ ડબ્બા મેં ક્યાંથી લીધા હતા, બહુ વર્ષો જૂના છે, અત્યારે મેં લાઈવમાં ક્યાંય જોયા નથી, નથી વોલમાર્ટમાં જોયા કે નથી ક્યાંય જોયા. આમાં સાઈઝ આવે છે આવડા 2 છે મારી પાસે, અને આ આવડું એક છે. બાજરાનો રોટલો બનાવું ત્યારે આમાં આપું છું, પણ આ છે ને ખાસ કે અહીંયા જીપલોક લખ્યું છે. જો તમને કદાચ ઓનલાઈન મળે ને તો, અને એને એવું પૂછવું છે આ પ્લાસ્ટિક છે કે કાચ છે, તો કાચ નથી, છે પ્લાસ્ટિક જ, પણ તમે ટિફિનમાં અથવા આપણે ક્યાંય ગયા હોય વેકેશન કરવા તો આ રોટલી તરીકે તમે આમાં લઈ શકો, ડીશ તરીકે. એટલે એ છે. અને બીજી વાત શેર કરવાની હતી કે હું છે ને 2-3 વિડીયોમાં એવું બોલીશું વજન ઘટાડવાનું, કોઈ કહેતા નહીં વજન નથી ઘટાડવું, તો ઘણાના બિચારાના ક્વેશ્ચન એ છે કે તમારે ઘટાડવું શું કામ નથી. તો મારે ઘટાડવું એટલે નથી કે આપણે છે ને બહુ બધા રોગને આમંત્રણ આપી ચૂક્યા છીએ. થાઇરોઇડ, પીસીઓડી છે, પછી હોર્મોન ઇમ્બેલેન્સ છે, ઘણા બધા છે જે પરમેનન્ટ પણ છે, એમાંથી 1-2 તો મારે રોગ. તો ઘટાડી અને પાછું વધી જાય, પાછું હવે 2 મહિના આપણે ઘટાડી, 2 મહિનામાં 12-13 કિલો ઘટી જાય, હાલો. પણ પાછું છે ને વધતા પાછું 2-3 મહિના થાય છે, એટલે વધી પણ જાય છે, એટલે નથી ઘટાડવું. ઘણાને ક્વેશ્ચન આવે છે કે તમારે વજન કેમ નથી ઘટાડવું. વજન, મને કોઈ એવો વિરોધ નથી, તમ તારે જેને પાસે જે કાંઈ હોય. એક બેને તો બહુ સરસ મારી સાથે વાત કરી, એનું નામ તો હું હરેક વિડીયોમાં કોઈ દિવસ નામ કોઈના નથી લેતી, પણ એણે મતલબમાં કે પ્રાર્થના કરી છે ભગવાનને. તો એવી રીતે તમે બધે દુવાઈ દેજો ને, જેની પાસે જે ટ્રીપ હોય એ પણ બતાવજો. આપણે કોઈ વિરોધ નથી કરતા, પણ નહીં ઘટાડવાનું કારણ બસ એક જ છે મારી પાસે, કે બસ મારે પાછું વધી જાય છે. તો હું મતલબ શું છે કે આપણે વજન ઘટાડીએ એટલે 2 મહિના પૂરતી જ ઘટાડવું, 3 મહિના એ ઘટી ગયેલો વજન પાછો મેન્ટેન રાખવા માટે, જો રોગ ના હોય તો આપણે રાખી શકીએ. અમે પતલા જ હતા.